અહીંયા જયપુરના રાજાની દીકરીને પૂછવામાં આવ્યું છે આ કુંવરીજીને કે તમારે શું જોઈએ છે, કરિયાવરમાં શું શું આપું તમને, હું આપવાનો છું એ તો આપવાનો જ છું, રાજા છે હા, પણ તમારે કંઈક વિશેષ જોઈતું હોય તો માંગો. ને એવા સમયે દીકરીજીએ કીધું છે, કુંવરીજીએ કીધું છે કે પ્રભુ પિતાજી મને આ મદન મોહન જે તમે પૂજનમાં રાખ્યા છે ને એમની મૂર્તિ મને આપો, એમનો વિગ્રહ મને દાયજામાં દેજો, બીજું કંઈ નહીં આપો ને તો ચાલશે. ધન્ય છે આપણી ભારત વર્ષની દીકરીઓને કે જે દાયજામાં ભગવાનને માને છે. હા, પિતા તો પૂજા કરી રહ્યા છે પણ દીકરીઓ પૂજા કરતી હશે તો જ વિગ્રહ માંગ્યો છે ને ભગવાનનો, હા, તો જ મૂર્તિ માંગી છે ને ભગવાનની. હા, અને અહીંયા આવું જ્યારે કુંવરીજીએ માંગ્યું છે કે મને મદન મોહનની મૂર્તિ આપજો દાયજામાં, અને તેવા સમયે રાજાની આંખમાં આંસુ આવી ગયા છે અને કીધું છે કે બેટા તું બીજું કશું પણ માંગી લે ને, તું જોઈએ તો અડધું રાજ્ય માંગી લે, હા હું તારા નામે કરીશ, પણ મદન મોહનજીને ના લઈ જતી દીકરા, મારો જીવ છે, હું રોજ સવારે એમનું મોઢું જોઉં છું ને, આ મુખારવિંદ જોઈને તો મારો દિવસ ઉગે છે બેટા, એમનું પૂજન કરું ને એના ચરણોમાં માથું નમાવું છું ને એનાથી તો રાજ્ય સુરક્ષિત છે દીકરા, તું મદન મોહનજી સિવાય કશું પણ માંગી લે. અને અહીંયા દીકરીએ જીદ કરી છે કે ના પિતાજી મને મદન મોહન આપો, બાકીનું બધું તમારી પાસે રાખો. ને આમ જ્યારે વાત થઈ છે ત્યારે પિતાજીએ